દોસ્તો એક્ઝામના એક વીક પહેલાં આટલું કરો એટલે ગેરંટીથી 5 to 10% વધારો થઈ શકે છે, રિઝલ્ટમાં ફેર પડે છે. હાઉ, કેવી રીતે? તો બેઝિકલી સેલિબ્રેટ યોર એક્ઝામ આવા અલગ અલગ પ્રોગ્રામમાં મને કી નોટ સ્પીકર તરીકે ઇન્વાઇટ કરવામાં આવે છે દોસ્તો. અને અત્યાર સુધી ઘણા બધા વર્કશોપ સેમિનાર લીધા છે એન્ડ મને જે રિસર્ચ મારા ધ્યાનમાં આવ્યું છે જેનાથી લોકોના રિઝલ્ટમાં 5 to 10% વધારો થયો છે, એ વસ્તુ હું તમારી સાથે શેર કરવા માગું છું. યસ, એક્ઝામ ટિપ્સ. આ એવી ટીપ છે જેનાથી તમારી 5 to 10% વધારો થશે રિઝલ્ટમાં. અને આ ટીપ છે પાવર ઓફ હેબિટ. તો બેઝિકલી તમે જે કંઈ કરો છો, હું જે કંઈ કરું છું એ બેઝિકલી અ પાર્ટ ઓફ હેબિટ છે. તમારે સમજવું હોય તો હું જે કંઈ બોલું એને સાંભળવાની જગ્યાએ હું તમને કહું એ તમે કરશો તો વધારે ખબર પડશે. સો તમારે કોઈ પણ એક હાથ ઉપર કરવાનો છે. કમ ઓન, રેઇઝ યોર હેન્ડ. ઓકે, તમારો હાથ ઉપર કર્યો કોઈ પણ એક, વેરી ગુડ. તો તમે કયો હાથ ઉપર કર્યો? નોર્મલી તમે કરતા હતા એ કર્યો કે એના સિવાયનો કર્યો? એક્ઝામ્પલ, કોઈને આદત છે જમણો હાથ ઉપર કરવાની તો જમણો જ કર્યો હશે, ને લેફ્ટ હોય તો લેફ્ટ, રાઈટ? તો તમે બીજો કેમ હાથ નહીં કર્યો? બિકોઝ બીજો હાથ ઉપર કરવાની આદત નથી. આર યુ ગેટિંગ? ચલો બીજી રીતે સમજીએ કે મારે ચલો દોડવાની કોમ્પિટિશનમાં ચેમ્પિયન બનવું છે, વર્લ્ડ ચેમ્પિયન, તો મારે પ્રેક્ટિસ શેની કરવાની? દોડવાની. ઓકે, ચલો મારે સ્વિમિંગમાં ચેમ્પિયન બનવું છે તો મારે પ્રેક્ટિસ શેની કરવાની? સ્વિમિંગની. ઓકે, હવે તમે કેટલા વાગે ઉઠો છો? આનો જવાબ તમે આપશો. તો નોર્મલી તમે જે રૂટીન છે તમારું એ પ્રમાણે ઉઠો છો. વેરી ગુડ. હવે હું તમને ક્વેશ્ચન કરું કે તમે એક્ઝામમાં શું કરો છો? ચલો, એક્ઝામમાં તમે શું કરો છો? તો એક્ઝામમાં તમારે વાંચવાનું હોય છે કે લખવાનું હોય છે? એના આન્સર ઇઝ લખવાનું હોય છે. તો તમારે લખવાની શું કરવી પડશે? હેબિટ પાડવી પડશે. મોટાભાગના સ્ટુડન્ટ એક ભૂલ કરે છે. કઈ ભૂલ કરે છે? દે રીડ ઓનલી, માત્ર વાંચે છે, પણ રીડિંગની સાથે સાથે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે રાઇટિંગ. બિકોઝ એક્ઝામમાં છેવટે તો તમારે લખવાનું હોય છે. હવે બીજો ક્વેશ્ચન, કેટલા લોકો એવા છે જેને એક્ઝામમાં લખતી વખતે કોઈક વખત યાદ નથી આવતું? તો યાદ નથી આવતું, ભૂલી જવાય છે, એનું રીઝન છે કે તમે એવી આદત પાડી નથી, હેબિટ પાડી નથી. ઓકે, તો હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટીપ તમને આપું દોસ્તો. એ ટીપ એ છે કે એક્ઝામનો ટાઈમ છે ને એ સમયની હેબિટ હોય તો બહુ મોટો ફેર પડે. ચલો બીજી રીતે સમજાવું કે માનો કે તમારી એક્ઝામનો, બોર્ડની એક્ઝામનો ટાઈમ છે સવારે 10 વાગ્યાનો. ઓકે, તો તમે આજથી જ 10 to 1 એટલે કે 10 થી 1 દરરોજ બોર્ડની એક્ઝામ આપો છો. એ રીતે એક પેપર તમે, એ પછી અલગ અલગ સબ્જેક્ટનું હોય, વોટ એવર, આજથી તમે લખવાની આદત પાડશો તો શું ફાયદો થશે? જે દિવસે બોર્ડની એક્ઝામ હશે એ ટાઈમે તમને તમારી માઇન્ડ અને બોડી બંને ટેવાઈ ગયું હશે. અને એનાથી મોટામાં મોટો ફાયદો એ થશે કે તમે જ્યારે લખતા હશો ને ત્યારે તમને ફટાફટ યાદ આવશે. રીઝન? હેબિટ, આદત છે દોસ્તો. તો આ જે ટેકનિક છે એને તમે ફોલો કરો, ડેફિનેટલી રિઝલ્ટ ફેર પડશે. એન્ડ યસ, તમને લાગતું હોય કે આ વિડીયો શેર કરવાથી તમારા દોસ્તો, તમારી આજુબાજુના લોકોને ફાયદો થશે તો ડેફિનેટલી શેર કરો, क्योंकि जो लोग शेयर करते हैं वो दूसरों की केयर करते हैं. थैंक यू वेरी मच फॉर वॉचिंग अवर वीडियो. थैंक यू, बाय, टेक केयर, ऑल द बेस्ट फॉर योर एग्जाम.